ગુડ મોર્નિંગ. ચલો કે લાસ્ટ આપણે ચેપ્ટર નંબર 6ની અંદરના બધા ડિફરન્ટ એમસીક્યુઝ ઉપર ડિસ્કશન કરી ગયા. તો કેવા પ્રકારના એમસીક્યુઝ આમાંથી બની શકે એના ઉપર આપણે હવે ક્લિયર છીએ કે પ્રશ્નો રિલેટેડ મોટાભાગના આપણે જોયા કે બધા મોટાભાગના પ્રશ્નો આપણા શેના ઉપર આધારિત હતા, તો ફોર્મ્યુલેશન ઉપર આધારિત. તો જેટલા ફોર્મ્યુલા આપણા ક્લિયર હશે એટલું આની અંદર આપણને કેલ્ક્યુલેશન ઇઝી લાગશે. હવે આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એના ઉપર ડિસ્કશન કરીએ. તો પહેલો જે પ્રશ્ન છે ઓવરઓલ આમ થિયોરિટિકલ ક્વેશ્ચન છે, છતાં પણ આપણે એને અંદર અહીંયા આવરી લઈએ છીએ, સ્ટેપ બાય સ્ટેપ એની ડિસ્કશન કરતા જઈએ છીએ. તો આપણને પ્રશ્ન આવો આપેલો છે કે કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે, તો આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે ધન કે ઋણ ચિહ્નની વાત આવે એટલે ક્લિયર છે, આપણી પાસે કાર્યનું સૂત્ર આ છે, W બરાબર FD cos થીટા. એનો મતલબ કે cos થીટાના મૂલ્ય ઉપર જો cos થીટા ધન હશે તો કાર્ય ધન હશે, અને cos થીટા ઋણ હશે તો કાર્ય ઋણ હશે. તો cos થીટા ઉપર કમ્પ્લીટ નિશાની આધાર રાખશે. પહેલા પોઈન્ટમાં આપણે જોઈએ કે દોરડા સાથે બાંધેલી બાલદી કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય. આપણને અહીંયા ખબર છે કે જ્યારે દોરડા સાથે બાંધેલી બાલદીને કૂવામાંથી બહાર કાઢીએ ત્યારે ડોલ પર લાગતા બળની દિશામાં જ, એટલે કે આપણે ધારો કે કૂવામાંથી ડોલને બહાર તરફ ખેંચીએ એટલે આપણે બળ ક્યાં લગાડીએ? બહાર તરફ. તો એ વખતે બાલદી પણ કઈ બાજુ ગતિ કરશે? બળની દિશામાં. એનો મતલબ કે આ કેસની અંદર cos થીટા બરાબર cos 0, કારણ કે F અને D એક જ દિશામાં છે અને માટે આ મૂલ્ય કેટલું આવે? 1. અને આ જો 1 આવે એટલે કે પ્લસ છે અને માટે કાર્ય ધન. ચલો પહેલામાં આપણને કાર્ય ધન મળશે. બીજા કેસમાં કહીએ, ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. આપણે જાણીએ છીએ કે બાલદી ઉપર તરફ ગતિ કરે છે, પણ એ વખતે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગતું હોય? નીચે તરફ. મતલબ કે બળ અને સ્થાનાંતર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અને વિરુદ્ધ દિશામાં હોય એટલે થીટા બરાબર કેટલો ગણાય? 180. તો આ કેસમાં cos 180, તો આપણે જાણીએ છીએ કે સર cos 180 -1 થશે, અને એટલે આ કેસમાં કાર્ય કેવું મળશે આપણને? ઋણ. તો બીજા કેસમાં W વર્ક એ ઋણ થશે. ચલો ત્રીજો પોઈન્ટ લઈએ, ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય. યાદ રાખજો, જ્યારે કોઈ એક ઢળતો પદાર્થ આપણે લઈએ તો આપણને ખબર છે કે સર આ ધારો કે આપણે કોઈ એક ઢાળ ધારી લીધો, આના ઉપર કોઈ એક પદાર્થ પડેલો છે, પદાર્થ ક્લિયર છે નીચે તરફ લપસશે, પણ એ વખતે ઘર્ષણ બળ ક્યાં લાગશે? ઉપર તરફ. કેમ કે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય, અને એટલે આની અંદર થીટા 180 બનશે, અને થીટા 180 બનશે એટલે આગળ જેમ કેલ્ક્યુલેશન કર્યું cos 180 -1 થશે, અને આ -1 થશે એટલે આપણે કહી શકીએ કે સર અહીંયા W ઋણ છે. તો આ કેસની અંદર પણ જે કાર્ય હશે કેવું હશે? ઋણ હશે. ચલો ચોથાની અંદર, ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. તો યાદ રાખજો, અહીંયા રસ્તા પર જે દિશામાં આપણે બળ લગાડીએ ને એ જ દિશામાં એને વેગ મળશે અને એ જ દિશામાં એ ગતિ કરશે. એનો મતલબ થયો કે અહીંયા પદાર્થનું સ્થાનાંતર બાહ્ય બળની દિશામાં જ થાય છે, અને માટે આ કેસની અંદર થીટા બરાબર 0, અને એટલે cos 0 બરાબર 1, અને એટલે આપણે કહી શકીએ W ધન હશે. ચલો, અને છેલ્લામાં દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થતું કાર્ય. યાદ રાખજો, લોલક જે દિશામાં ગતિ કરે ને એની વિરુદ્ધ દિશામાં હવાનું અવરોધક બળ લાગે. તો એનો મતલબ અહીંયા થઈ ગયો કે અહીંયા બળ અને સ્થાનાંતર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, કેમ કે અવરોધક બળ હંમેશા વિરુદ્ધ દિશામાં જ લાગતું હોય, અને એના જ કારણે એ સ્થિર થાય છે. એટલે અહીંયા પણ થીટા કેટલો થશે આપણો? 180, અને એ કેસમાં અહીંયા cos 180 બરાબર -1, અને એટલે કાર્ય ઋણ. તો આપણે જોયું કે બધા કેસની અંદર આપણે કાર્ય ધન કે ઋણ છે એના ઉપર ચર્ચા કરી. યાદ રાખજો, કોન્સેપ્ટ છે બધા કોન્સેપ્ચ્યુઅલ, જેટલા તમે ક્લિયર હશો તમને એટલું ચેપ્ટર સમજવું સરળ પડશે.
નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ તો પ્રશ્ન આપણને આવો આપેલો છે કે પ્રારંભમાં સ્થિર રહેલ 2 kg દળનો એક પદાર્થ, એટલે આપણને પદાર્થનું દળ આપી દીધું છે 2 kg. ચલો આપણી પાસે એમ છે, એના પર 60 ન્યૂટન બળ લગાડવામાં આવે છે અને એ બળ કેવું છે? સમક્ષિતિજ દિશામાં. ચલો આપણી પાસે બીજું બળ એફ આપી દીધું છે. એની હેઠળ બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક આપણને આપેલો છે 0.1, એટલે કે મ્યુ આપી દીધો છે ગતિક ઘર્ષણાંક. તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. ચલો પહેલો આપણે પેલે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. પહેલાં તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા 2 બળ લાગે છે. ધારો કે અહીંયા આપણે સિમ્પલ પદાર્થને જો લઈએ તો આ ધારો કે પદાર્થ છે આપણો, આ સમક્ષિતિજ સપાટી છે. હવે આના ઉપર બળ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. એટલે એફ આ દિશામાં લાગશે. કેટલું લાગશે? 7 ન્યૂટન. હવે અહીંયા આપણને ઘર્ષણાંક આપેલો છે, એનો મતલબ થયો કે આના ઉપર બીજું એક બળ લાગશે અને એ બળ કઈ દિશામાં હશે? આ દિશામાં. તો એફએસ અહીંયા લાગશે. એફએસ કેટલો હશે? મ્યુ એસ એન જેટલો. અને અહીંયા એન ક્યાં હશે? ઉપર તરફ. એમજી ક્યાં હશે? નીચે તરફ. એટલે કે એફએસ બરાબર શું થશે? મ્યુ એસ એમજી. ચલો મ્યુ એસ એમજીની જો કેલ્ક્યુલેશન કરીએ તો મ્યુ એસ બરાબર 0.1, એમ બરાબર 2, જી બરાબર 9.8. સિમ્પ્લિફાઈ કરશું તો આ વેલ્યુ આવશે 1.96 ન્યૂટન. અને માટે પદાર્થ પર લાગતું પરિણામી બળ, પદાર્થ પર લાગતું પરિણામી બળ, તો આ પરિણામી બળ કેટલું થશે? તો હવે આપણે ક્લિયર છીએ કે સર અહીંયા પદાર્થ પર લાગતું પરિણામી બળ બંનેનો તફાવત, એટલે પરિણામી બળ એફએસ એફ ડેશ બરાબર એફ માઇનસ એફએસ, એટલે કે 7 ઓછા 1.96. વેલ્યુ સિમ્પ્લિફાઈ કરશું એટલે આપણને મળશે 5.04 ન્યૂટન. ચલો આપણી પાસે પદાર્થ પર લાગતું પરિણામી બળ આવી ગયું. હવે આ બળને કારણે, કેમ કે આપણે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, હવે જ્યારે કાર્ય શોધવું છે તો આપણે ક્લિયર છે કે સર કાર્ય શોધવા માટે તો આપણી પાસે સિમ્પલ જ ફોર્મ છે. તો અહીંયા કેમ કે આ દિશામાં આ એફ ડેશ જે લાગે છે ને એ જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થશે, એટલે આપણે અહીંયા કહી શકીએ કે સમાસ બળને કારણે થતું કાર્ય. તો પહેલાનો જવાબ આવશે ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા. હવે પ્રશ્ન એવો થાય કે સર એફ તો આપણી પાસે આવી ગયો, એટલે અહીંયા આપણે એફ ડેશ લઈશું એને. તો ડી કેટલું, સ્થાનાંતર કેટલું? તો પહેલાં આપણે જોયું 10 સેકન્ડમાં એણે કેટલું અંતર કાપેલું હશે. હવે અંતર શોધવા માટે આપણી પાસે સૂત્ર આવું છે, ડી બરાબર v0t પ્લસ 1/2 આપણે આ સૂત્રનો યુઝ કરી શકીએ. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે એટલે v0 બરાબર તો 0 લઈએ. ટી બરાબર તો આપણે 10 સેકન્ડ લેવાનું છે, પ્લસ 1/2. એ બરાબર આપણે શું લઈશું? તો એફ ડેશ અપોન એમ, કેમ કે પ્રવેગ એટલો જ ઉત્પન્ન થશે, ઇન્ટુ ટી સ્ક્વેર 10નો વર્ગ. એટલે હવે જો એફ ડેશ અને એમની વેલ્યુ મૂકી દઈએ તો 5.04 અપોન આપણી પાસે એમ બરાબર કેટલા છે? 2 ઇન્ટુ 10નો વર્ગ. ચલો આને સિમ્પ્લિફાઈ કરશો તો તમારો જવાબ આવશે 126 મીટર. ચલો આપણી પાસે ડી આવી ગયું, આપણી પાસે એફ ડેશ છે, બંને એક જ દિશામાં જાય છે એટલે કોસ થીટા કોસ 0 હશે. તો હવે જો આપણે અહીંયા વેલ્યુ લખીએ તો ડબલ્યુ બરાબર 7, એફ ડેશ આપણો કેટલો છે અહીંયા, બરાબર. ચલો કેમ કે આપણે બળ કેટલું કહીએ છીએ, આપણને જો પહેલાં શું કીધું છે? લગાડેલ બળ વડે, એટલે લગાડેલ બળ એટલે આપણે એફ જ લેવાનું છે, એટલે એફ. પણ જ્યારે પ્રવેગ શોધવાનો હોય ત્યારે આપણે પરિણામી બળનો યુઝ કરવો પડશે, એટલે 7 ગુણ્યા ડી આપણે પાસે કેટલો આવ્યો? 126 ઇન્ટુ કોસ 0. સિમ્પ્લિફાઈ કરશો આને એટલે તમારી વેલ્યુ આવશે 882 જૂલ. ચલો પહેલાંનો આન્સર થઈ ગયો. બીજો પ્રશ્ન થયો કે ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, એટલે બીજા કેસમાં આપણે કયું બળ લેવાનું? ઘર્ષણ બળ. એટલે ડબલ્યુ બરાબર એફએસ ડી કોસ થીટા, આપણું આવું સૂત્ર થશે. એફએસ આપણી પાસે છે
1.96. ડી પણ આટલો જ લેવાનો જેટલો આપણે ઉપર કેલ્ક્યુલેટ કર્યો. કેટલો આવ્યો તો આપણી પાસે? 126. cos 180, કારણ કે સ્થાનાંતર એફની દિશામાં થશે પણ એફએસ વિરુદ્ધ દિશામાં હશે. cos 180નું મૂલ્ય હવે આપણે ખબર જ છે કે સર આ -1 થશે. સિમ્પ્લિફાઈ કરશો એટલે -246.96 નિયર ઇક્વલ ટુ આને લઈએ તો -247 જૂલ. ચલો આ સેકન્ડ વેલ્યુ થઈ ગઈ. ત્રીજામાં આપણને કીધું કે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય. યાદ રાખજો, હવે પરિણામી બળ લેવાનું એટલે આમાં આપણે એફ ડેશ લેવાનું. તો W બરાબર એફ ડેશ ડી કોસ થીટા. યાદ રાખજો, સમાસ બળને કારણે પણ સમાસ બળ પરિણામી ક્યાં હશે? એફની દિશામાં જ હશે, કેમ કે એ વધારે હશે તો એફ ડેશની દિશામાં સ્થાનાંતર થશે. એટલે અહીંયા 5.04 ડી બરાબર 126 cos 0. ચલો આને તમે સિમ્પ્લિફાઈ કરશો તો આ વેલ્યુ તમને મળશે 126 5.04, આ બંનેનો ગુણાકાર 635 જૂલ. એટલે આપણી આ વેલ્યુ 635 જૂલ થશે. ઇવન તમે આ બેનો તફાવત લેશો ને 882 અને -247, કેમ કે પરિણામી કાર્ય આ બેનો સરવાળા જેટલું જ હશે. તો આ બેનો બેઝિક સરવાળો કરો 882 વત્તા -247 તો બેનો તફાવત 635 જૂલ જ આવશે. તો એ રીતે પણ તમે અહીંયા W બરાબર સમાસ બળને કારણે આને આપણે W1 કહીએ, આને આપણે W2 કહીએ, આને W3 કહીએ, તો W3 બરાબર W1 પ્લસ W2 આવું પણ તમે યુઝ કરી શકો. અને એટલે 882 વત્તા -247 તમે આને સિમ્પ્લિફાઈ કરશો ને તો એ વેલ્યુ પણ 635 જૂલ જ આવશે. ચલો ક્લિયર? તો બંને રીતે કેલ્ક્યુલેશન કરી શકો. અને ત્રીજું, 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો આપણને ખબર જ છે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે હંમેશા પરિણામી કાર્ય જેટલો હોય, એટલે કે W જેટલો હોય. તો અહીંયા W એટલે કે W3 જેટલો, એ જ એકચ્યુઅલ કાર્ય W3 જ કહેવાય. એટલે W3 બરાબર આપણી પાસે કેટલું છે? 635 જૂલ. તો કાર્ય ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પણ કેટલો હશે? 635 જૂલ. ચલો ક્લિયર? તો બધા ક્વેશ્ચનને હા આપણે ક્લિયર સમજીને કેલ્ક્યુલેશન આ રીતે એપ્લાય કરવાનું છે. તો આઈ થિંક આપણે બધા આ પ્રશ્નોની અંદર એકદમ ક્લિયર થઈ ગયા છો. ચલો કે હવે આપણે ત્રીજા ક્વેશ્ચનની અંદર જઈએ. તમને અહીંયા એક આકૃતિ આપેલી છે, કુલ 4 આકૃતિઓ છે, તમે જોઈ શકો છો. એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપેલા છે. તો કણની કુલ ઉર્જાનું મૂલ્ય એટલે કે વાય અક્ષ પર ચોકડીની નિશાની વડે તમે જુઓ છો અહીંયા વાય અક્ષ ઉપર અહીંયા ચોકડી આપેલી છે, અહીંયા ચોકડી આપેલી છે, અહીંયા ચોકડી આપેલી છે, અહીંયા ચોકડી આપેલી છે. તો આ ચોકડી એ ઈની વેલ્યુ રિપ્રેઝેન્ટ કરે છે. દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો જો હોય તો કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. ચલો ઓકે, પહેલાં તો આપણે આ જોઈએ કે આપણે બધા જેટલા ઉદાહરણ આપ્યા છે એના આધારે કે પહેલો પોઈન્ટ તો એ થાય કે આપણે બધા જાણીએ છીએ કે કુલ ઉર્જા હંમેશા બે ઉર્જાનો સમન્વય હોય, એટલે કે કુલ ઉર્જા E બરાબર હંમેશા K પ્લસ V થાય, જ્યાં K એ ગતિ ઉર્જા છે અને V એ સ્થિતિ ઉર્જા છે. ચલો આપણે આને જાણીએ છીએ. આના પરથી આપણે કહી શકીએ કે K બરાબર E માઇનસ V. અને મોટા ભાગે જો ગતિ ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા નોર્મલી એવું કહેવાય છે કે ભાઈ ગતિ ઉર્જાનું જે મૂલ્ય હોય એ ઋણ કદાપી ન હોય. અને જો કે ઋણ બને તો વસ્તુ આપેલા વિસ્તારમાં ન હોય, કે ક્યારે તે લેસ ધેન 0 ન થાય, કેમ કે વીની મહત્તમ વેલ્યુ ઈ જેટલી હોઈ શકે, એટલે કે લેસ ધેન 0 શક્ય નથી. બસ આટલું આપણે શોધવાનું
કેમ કે આપણા જે ડાયાગ્રામ આપે એમાં ઈ અને વી આ બેની જ ચર્ચાઓ છે. જો આ બે જ વેલ્યુ છે તો બે વેલ્યુ ઉપરથી જ આપણે ડિસ્કશન કરી શકીએ. ચલો ઓકે, હવે પહેલા કેસમાં જઈએ. તો પહેલા કેસમાં તમે જુઓ છો કે પહેલી આકૃતિમાં તમને અહીંયા લખેલું છે Vx બરાબર Va, આવું અહીંયા આપેલું છે. મતલબ કે x બરાબર 0 અને x બરાબર a વચ્ચે જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા કેવી છે? 0. કેમ કે આ ભાગમાં સ્થિતિ ઉર્જા બતાવેલી નથી, એટલે આ ભાગમાં એ 0 છે. તો x બરાબર 0 અને x બરાબર a વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઉર્જા 0 છે. જો અહીંયા સ્થિતિ ઉર્જા 0 હોય તો ક્લિયર છે કે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાને જો આપણે v બરાબર 0 લઈએ તો k બરાબર શું મળે? E. એટલે આ વિસ્તારમાં k બરાબર શું છે? E. ચલો, પહેલા ભાગનું આપણને મળી ગયું. હવે x ગ્રેટર ધેન a વાળા વિસ્તારમાં, અહીંયા a છે એકચ્યુઅલી, આ 0 છે. ચલો, x ગ્રેટર ધેન a વાળા વિસ્તારની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર સ્થિતિ ઉર્જાનું મૂલ્ય, તો આ સ્થિતિ ઉર્જા છે V0. તો તમે જોઈ શકો સર સ્થિતિ ઉર્જાનું મૂલ્ય E કરતાં વધારે છે. શું સ્થિતિ ઉર્જા E કરતાં વધારે હોઈ શકે? કેમ કે E એટલે કે કુલ ઉર્જા, કુલ ઉર્જા કરતાં ક્યારેય તે સ્થિતિ ઉર્જા વધારે ન હોય. પણ છતાં જો અહીંયા આપણે ગણતરી આ ભાગની કરીએ તો અહીંયા k બરાબર E માઇનસ V, અને અહીંયા આપણને ખબર છે કે જો V ગ્રેટર ધેન E હોય આકૃતિ પ્રમાણે, કેમ કે V0 ગ્રેટર ધેન શું આપેલો છે? E, તો આના આધારે આપણે એવું કહી શકીએ કે આ શક્ય નથી. આ વિસ્તારની અંદર આ જે ભાગ આપણો બીજો આવ્યો, આ ભાગની અંદર સ્થિતિ ઉર્જા આપણને કેવી મળશે? ઋણ મળશે. મતલબ કે આ વિસ્તારમાં કણ હાજર રહી શકે નહીં. એટલે આની અંદર આપણે એવું કહી શકીએ કે x ગ્રેટર ધેન a વિસ્તારમાં કણ હાજર ન રહી શકે. ચલો ક્લિયર, આ પહેલો પોઈન્ટ થઈ ગયો. ચલો હવે બીમાં જઈએ. બીમાં તમે જોઈ શકો છો કે આલેખમાં શરૂઆત જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યાંથી ઉગમ બિંદુએ સ્થિતિ ઉર્જા V0 છે અને E એની નીચે બતાવેલું છે. એટલે આ કેસમાં તો આપણને ક્લિયર આપેલું છે કે V0 ગ્રેટર ધેન E, અને માટે 0 લેસ ધેન E માઇનસ V0. મતલબ આપણે કહી શકીએ કે E માઇનસ V0 નું મૂલ્ય ઋણ હશે, એટલે કે k લેસ ધેન 0. અને જો k લેસ ધેન 0 હોય તો આ આખા વિસ્તારમાં જેટલો ભાગ આપેલો છે આ ભાગમાં કણ હાજર ન રહી શકે. ચલો ક્લિયર. ત્રીજામાં તો તમે જુઓ છો x બરાબર 0 થી x બરાબર a ના ભાગમાં V0 ગ્રેટર ધેન E છે. મતલબ કે આ વિસ્તારની અંદર ગતિ ઉર્જા ઋણ છે. મતલબ કે આની અંદર કણનું અસ્તિત્વ ન હોય અથવા કણ ન રહી શકે. 0 થી a વાળા વિસ્તારમાં કણ રહી શકશે નહીં. ચલો ક્લિયર. એમાં હવે એના પછીના ભાગની વાત કરીએ તો એમાં પણ આપણો E જે છે તમે જોઈ શકો કે x બરાબરનું મૂલ્ય -b/2 થી -a/2 અને આ બાજુ a/2 થી b/2 કાઉન્ટ તમે કરી શકો, બરાબર. તો પહેલાં તો આપણે -b/2 થી -a/2 વાળા ટર્મમાં આટલા ભાગની અંદર વાત કરીએ તો x બરાબર -b/2 થી x બરાબર -a/2 અને x બરાબર -a/2 થી અથવા x બરાબર a/2 થી b/2 વાળા એરિયામાં, એટલે કે આટલા ભાગમાં. આમાં તમે જોઈ શકો છો કે V0 નું મૂલ્ય E કરતાં E નીચે, E અને V0, બરાબર. કેમ કે અહીંયા હા ક્રોસમાં V0 ઉપર છે
આ V0 અહીંયા એકચ્યુઅલી રોંગ બતાવેલો છે, V0 એકચ્યુઅલી અહીંયા છે. જો અહીંયા V0 હોય તો E અને E એક્ઝેક્ટ અહીંયા છે, એકચ્યુઅલી આ દર્શાવવામાં ભૂલ કરેલી છે. તો અહીંયા પણ E જે મૂલ્ય છે એ V0 કરતાં ઓછું છે, અને એટલે આની અંદર પણ આપણને ગતિ ઉર્જા કેવી મળે? ઋણ. મતલબ કે આ વિસ્તારમાં પણ કણનું અસ્તિત્વ રહી શકે નહીં. ચલો, ક્લિયર? તો આ રીતે આપણે ત્રીજા ક્વેશ્ચનને એનાલાઇઝ કરવાનો છે. ચલો, થિયોરિટિકલ ક્વેશ્ચન છે એકચ્યુઅલી, બરાબર? ખાલી સમજવા માટે જ તે આ પ્રશ્નને આપણે ધ્યાનમાં લેવાનો છે. ચલો, ફોર્થ ક્વેશ્ચનની અંદર વાત કરીએ તો આપણને પ્રશ્ન કંઈક આવો આપેલો છે કે રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય Vx આપણને આપેલું છે. Vx બરાબર આપણને આપેલું છે 1/2 kx², જ્યાં k દોલકનો બળ અચળાંક છે, k બરાબર 0.5 ન્યૂટન પર મીટર છે. બીજો અહીંયા આપણને આલેખ આપેલો છે, Vx વિરુદ્ધ xનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર ±2 મીટર પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ. ચલો, પહેલાં તો આપણે જોઈએ કે ભાઈ સરળ આવર્ત દોલક અહીંયા આપણે જોઈએ, સરળ આવર્ત ગતિ છે એટલે પહેલાં તો આપણે જાણીએ કે કુલ ઉર્જા બરાબર E બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. આપણું આ સૂત્ર બને. ચલો, કુલ ઉર્જા તો આપણે 1 જૂલ લેવાની છે, બરાબર શું થવું જોઈએ? 1/2 mv² પ્લસ 1/2 kx². હવે આપણે જાણીએ કે જે સમયે દોલક પાછો ફરે તો તે સ્થાને V બરાબર 0 હોય. ફોર એક્ઝામ્પલ, આપણું આ લોલક છે, આપણે ઘડિયાળની અંદર લોલકને ગતિ કરતું જોયેલું છે. લોલક આમ જશે, ધારો કે આ સ્થાને પહોંચશે, પહેલાં એ આમ જશે, અહીંયા પહોંચીને પછી એ પાછું આવશે. હવે પાછું આવે તો એ પાછું એટલે આવે કે આ સ્થાન ઉપર V શું હોય? 0 હોય. એટલે કે V બરાબર ત્યાં શું થાય? 0 થાય. તો એ સ્થાન ઉપર આપણે જોઈએ તો 1 બરાબર 1/2 mv² પ્લસ 1/2 k બરાબર 0.5 x². આવું થઈ જાય. ચલો, આના પરથી x² બરાબર, તો આપણને ખબર સર આ 0.5 એટલે 1/2 એટલે 4, એટલે કે આ વેલ્યુ કેટલી આવશે? 4. x² બરાબર 4. માટે x બરાબર ±2. મતલબ કે xનું મૂલ્ય જ્યાં +2 અથવા -2 હશે ત્યાં વેગ શું હશે? 0 હશે. જો વેગ 0 થાય છે તો ત્યાંથી એને કમ્પલસરી પાછું આવવું જ પડે, અને એટલે સાબિત કરી શકીએ કે હા, x બરાબર ±2 ઉપરથી એ કમ્પલસરી પાછો આવવો જોઈએ. ચલો, હવે આપણે પાંચમા પ્રશ્નની અંદર જઈએ. પાંચમા પણ આપણને જુદા જુદા પ્રશ્નો આપેલા છે. અગેન થિયોરિટિકલ ક્વેશ્ચન છે, ખાલી આપણે એકવાર એને સમજી લઈએ. પહેલો ક્વેશ્ચન આવો આપેલો છે કે રોકેટનું અસ્તર ઉડાન દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા મળે છે? રોકેટ કે વાતાવરણને કારણે? આપણે બધા જાણીએ છીએ કે જ્યારે રોકેટ એના ઉડાન દરમિયાન તેનું અસ્તર રોકેટના પોતાના લીધે સળગી ઉઠે છે. હવે આપણને એવું થાય કે સર એનું કારણ? તો હંમેશા ઘર્ષણ વિરુદ્ધ થતા કાર્યના પરિણામે રોકેટની ગતિ ઉર્જામાં શું થાય છે? સતત, કેમ કે જ્યારે એ ઉપર જાય એટલે એની સ્થિતિ ઉર્જા વધતી જાય, અને ગતિ ઉર્જામાં શું થાય? સતત ઘટાડો થાય. એટલે ઘર્ષણને કારણે રોકેટની ગતિ ઉર્જા સતત ઘટે છે, અને એટલે ઘર્ષણ વિરુદ્ધ એનું સતત કાર્ય થતું જાય છે. અને આપણે જાણીએ છીએ કે ઘર્ષણ વિરુદ્ધ રોકેટ પોતે કાર્ય કરે છે, અને એટલે એવું નહીં કે વાતાવરણ તો એને, જો રોકેટ સ્થિર હોત તો વાતાવરણ એને સળગાવવાનું જ નહોતું. એટલે ક્લિયર કહી શકાય કે રોકેટ કે વાતાવરણના કારણે? તો રોકેટના પોતાના કારણે, કારણ કે રોકેટ પોતે પોતાની ગતિ ઉર્જાને એ ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવા માટે વાપરે છે, અને એટલા માટે એ જ્યારે ગતિ કરશે તો એ જે ઘર્ષણ વિરુદ્ધ જે ત્યાં કાર્ય થશે
એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે બહાર આવશે અને માટે એ સળગી ઉઠશે. એટલે આની અંદર ધારો કે આપણો જવાબ હોય તો કોના ભોગે છે? એ રોકેટના ભોગે, પોતાના ભોગે, સિમ્પલ ભાષામાં કહીએ તો. બીજો પ્રશ્ન કે સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય હાઈલી એલિપ્ટિકલ કક્ષામાં ઘૂમે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબ રૂપે લાગતું નથી. તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. શા માટે? આપણે બધા આગળ એક તો સ્ટડી કરી ગયા છીએ કે જો કોઈ બંધ વક્ર બને ને તો બંધ વક્રને કારણે નોર્મલી થતું કાર્ય શૂન્ય હોય. આવું આપણે આગળ થિયરિકલ પોઈન્ટમાં તો સ્ટડી કરી ગયેલા છીએ. સંરક્ષી બળ વડે કોઈ પથ પર થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે, પણ બંધ માર્ગ પર સ્થિતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી અને માટે વર્તુળાકાર બંધ માર્ગ પર હંમેશા કેન્દ્રગામી બળ અને સ્થાનાંતર પરસ્પર લંબરૂપે હોય છે. તેથી થતું કાર્ય હંમેશા કેવું હોય? શૂન્ય હોય. કેમ કે જો આપણે વર્તુળમય ગતિની વાત કરીએ છીએ તો વર્તુળમય ગતિ કોના કારણે હોય? કેન્દ્રગામી બળને કારણે. પણ સ્થાનાંતર શેના ઉપર થતું હોય? એના પરિઘ ઉપર. તો ક્લિયર છે કે સ્થાનાંતર અને લંબ બળ બંને પરસ્પર કેવા હોય? લંબ. અને જો લંબ હોય તો cos π/2 નું મૂલ્ય શું હોય? 0. અને માટે એનું કાર્ય અહીંયા શું હોય? તો અહીંયા આપણે કહી શકીએ કે F અને D પરસ્પર લંબ હોવાથી અહીંયા આ બને છે. ચલો, ત્રીજો પ્રશ્ન કે પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે? આપણે બધા આગળ સ્ટડી કરી ગયા કે હંમેશા કુલ ઉર્જા શું છે? તો સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. મતલબ કે ગ્રહ જ્યારે બહુ જ મોટી ઊંચાઈ હશે ત્યારે એની પાસે શું હશે? ઊંચાઈને કારણે સ્થિતિ ઉર્જા વધારે હશે. એટલે પ્રારંભમાં સ્થિતિ ઉર્જા વધારે હોય. જેમ જેમ એ પૃથ્વીની નજીક આવતો જાય તેમ તેમ એની સ્થિતિ ઉર્જા ઘટતી જાય અને ગતિ ઉર્જા વધતી જાય. અને કુલ ઉર્જા અચળ હોવાથી સ્થિતિ ઉર્જા ઘટે છે તો સામે ગતિ ઉર્જા વધે છે. બીજું, વાતાવરણમાં ઘર્ષણને કારણે તેની કુલ ઉર્જા ઘટે, તેથી ગતિ ઉર્જામાં પણ થોડો ઘટાડો થાય. કેમ કે એ વખતે વાતાવરણનું ઘર્ષણ બળ ત્યાં લાગુ પડતું હોય. પણ છતાં આપણે એવું કહી શકીએ કે જેમ જેમ નજીક આવશે તેમ સ્થિતિ ઉર્જા ઘટતી જશે તો સામે ગતિ ઉર્જા વધતી જશે. છેલ્લો ક્વેશ્ચન છે આપણી પાસે કે આકૃતિમાં એક માણસ તેના હાથમાં 15 kg દળ ઉચકીને 2 મીટર જેટલું ચાલે છે અને જોડે બીજી આકૃતિ છે એમાં એટલું જ અંતર દોરડું ખેંચતા ખેંચતા ચાલે છે. દોરડું ગળગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે 15 kg જેટલું દળ ત્યાં લટકાવ્યું. આકૃતિ તમે જોઈ શકો. હવે પ્રશ્ન એ છે કે કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે? ચલો, પહેલાં તો આપણે આકૃતિ એની વાત કરીએ. તો આકૃતિ એમાં માણસ તેના હાથમાં રહેલો પદાર્થ ઉચકીને સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર કરે છે. તેથી ગુરુત્વાકર્ષણ બળને કારણે, બરાબર, કેમ કે ત્યાં બળ તો કયું લાગે છે? એ સ્થાનાંતર કરે ત્યારે બળ નીચે તરફ છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં છે. એટલે અહીંયા જો આ કેસની વાત કરું તો ગુરુત્વાકર્ષણ બળ નીચે હશે અને સ્થાનાંતર આ દિશામાં હશે. આપણે જાણીએ છીએ કે બંને વચ્ચે કેટલાનો ખૂણો બને છે? 90નો. મતલબ કે જ્યારે કોઈ માણસ 15 kg દળ ઉચકીને 2 મીટર જેટલું ચાલે છે, યાદ રાખજો અહીંયા ચાલે છે ત્યાં એવી કોઈ રજૂઆત નથી કે તેણે બળ લગાવ્યું, માટે ત્યાં એક જ બળ છે અને એ છે ગુરુત્વાકર્ષી બળ. તો એનો મતલબ કે અહીંયા થયેલું કાર્ય શું હશે? શૂન્ય હશે. કેમ? કારણ કે cos 90 થશે અને cos 90 0 હશે. એટલે આ કેસમાં, પહેલા કેસમાં થયેલું કાર્ય શૂન્ય. બીજા કેસમાં mg ક્યાં લાગશે? નીચે તરફ. સ્થાનાંતર ક્યાં થશે? ઉપર તરફ. આ જો માણસ 2 મીટર જેટલું અહીંયા અંતર કાપશે તો ઉપર દોરડું પણ કેટલું ગતિ કરશે? 2 મીટર. તો પદાર્થ પણ કેટલી ગતિ કરશે? 2 મીટર. મતલબ કે અહીંયા સમક્ષિત દિશામાં સ્થાનાંતર કરે ત્યારે ગરગડી પછી દોરડામાં ઉર્ધ્વ દિશામાં બળ લાગે, જે એનું શું હશે? તણાવ બળ. જો તણાવ બળની હું વાત કરું છું તો તણાવ બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે. એટલે જો તણાવ બળને સ્થાનાંતરની વાત કરું તો કાર્ય શૂન્ય છે, યાદ રાખજો. એટલે કાર્ય ધન છે, સોરી.
અને જો mg અને સ્થાનાંતરની વાત કરું તો કાર્ય ઋણ છે. પણ અહીંયા આપણે જોઈએ કે જો આ કેસની વાત કરીએ છીએ, બરાબર, કેમ કે બંનેમાં એકમાં કાર્ય ધન મળશે, એકમાં ઋણ મળશે. પણ જો તણાવ બળની વાત કરીએ, કેમ કે તણાવને કારણે તે પદાર્થ ક્યાં જાય છે? ઉપર તરફ. તો તણાવને કારણે ઉપર જાય છે, એટલે આના કારણે થતું કાર્ય, તો આપણે સૂત્ર મૂકી શકીએ W બરાબર FD cos 0. બંને એક જ દિશામાં છે એટલે cos 0 લાગે. તો અહીંયા F બરાબર કેટલું છે? તો તણાવ બળ બરાબર mg જેટલું જ હશે, એટલે mgd cos 0. ચલો વેલ્યુ મૂકી દો અંદર. તો 15 ગુણ્યા 9.8 ગુણ્યા 2 મીટર, 294 જૂલ. તો આપણે ક્લિયર કહી શકીએ કે કયા કેસમાં કાર્ય વધારે થયું હશે? તો બીજા કેસમાં. આમાં કાર્ય વધુ થયું હશે, કેમ કે પેલામાં તો 0 હતું. ચલો ક્લિયર. તો ક્વેશ્ચન 1 to 5 ને ક્લિયર સમજવાના અને જે પ્રમાણે મેં સમજાયા એ પ્રમાણે એને રાઇટઅપમાં લઈ લેવાના. ક્યાંય ક્વેરી જેવું લાગે તો હા, એ મારી જોડે તમારે એની ડિસ્કશન કરી લેવાનું.